બીજે દિવસે સવારમાં જમાડી અને વળાવવા માટે ચાલ્યા. ગામ બધુંય સીમાડા સુધી વળાવવા આવ્યું. જો ગલુજી તો હજી પાછા જ વળતા નથી, મહારાજે ઊભા રાખ્યા. ભગવાન કહે છે, ગલુજી હવે અહીંથી પાછા વળો નહીં મહારાજ, હજી આગળ હું તો તમારા ભેગો આવીશ. ભગવાન કાનમાં ગલુજીને બોલાવીને કહે છે, ગલુજી ઓલા ડોશીને ઘોડિયાટે ટાંગ્યા છે, હવે ઘરે જઈને એના અગ્નિ સંસ્કાર કરો લ્યો. ત્યારે ગલુજી પાછા વળ્યા. ભલે મહારાજ જેવી આપની આજ્ઞા. જો તો પોતાના આચાર્ય આવવાના હતા, પોતાના ગુરુ આવવાના હતા, ભગવાન આવવાના હતા, તો ગામમાં કોઈને ખબર ન પડવા દીધી કે મારી ડોશી મરી ગઈ છે. પહેલા મારા ભગવાનને પછી મારું વ્યવહારિક કામ લ્યો. નહીતર અગ્નિ સંસ્કાર કરવો એ તો એ જમાનામાં મહત્વની બાબત કહેવાય. દિવસે જો ધામમાં ગયા હોય ને ટાઈમ હોય તો સાંજે ને સાંજે કાઢે. આમ જુઓ ને, એ કે કાઢો તો એક કામ પતે, એમ કે શું કે ઉપાધિ મટે. કોઈ કાચી કલાકે વધારે રાખવા પછી રાજી નહીં હો. અંધારું થાવું હોય તો કે એકવાર ખંડ પછી વાંધો નહીં, નહીતર આખી રાત જાગવું પડશે. એમ કહે છે કે સબ ઉપરથી બિલાડું ટપી જાય તો એ આત્મા પછી પ્રેત થઈને અહીંયા ફરે, એવી એક માન્યતા છે. એટલે રાતે ઉપર ટાંગી દે એટલે જાગવાની બહુ જફા નહીં. તો આવી રીતે ઘણા ઘરમાં રાખવાનું ટેન્શન હોય કે જલ્દી કાઢી નાખે ને હળગાવી દે તો પાર આવે, ટેન્શન મટે. જો તો આ ગલુજીને કેટલો મહારાજનો આગમનનો આનંદ હશે. મહારાજ આવ્યા તો ડોશી મરી ગઈ, ગામમાં કોઈને ન કહ્યું. મુખારવિંદ ઉપર એક લકીર સુદ્ધા એને શોકની દેખાડી નહીં, અને ગાંડા ઘેલા થઈને નાચ્યા. મહારાજ કે ગલુજીને વઢ્યા. ગલુજીને કહે છે, ગલુજી તમે અમને અભડાવી દીધા. ગલુજી કે કેમ મહારાજ? ભગવાન કહે છે, તમારી ડોશી ઘરમાં મરી ગઈ તે તમને સૂતક ન લાગે? અને તમે સૂતકીએ તમારું સૂતક વાળું અમને ખવડાવ્યું, માટે અમે બધાય અભડાઈ ગયા, અમને સૂતક લાગ્યું. ત્યારે ગલુજી કહે છે, મહારાજ તમને સૂતક શેનું? તમે તો પરબ્રહ્મ છો મહારાજ, અને હું બ્રહ્મ છું. હું બ્રહ્મ છું અને તમે પરબ્રહ્મ છો. ડોશીને મારે કોઈ સંબંધ નથી મહારાજ. મારા સગા તો મારા મા કે બાપ જે હોય એ બ્રહ્મના મા બાપ પરબ્રહ્મ છે. માટે મહારાજ મને જ સૂતક ન લાગે તો તમને શેનું સૂતક લાગે? માટે તમને કોઈને સૂતક લાગ્યું નથી મહારાજ. હું પણ ડોશીને તો મારી માં માનતો નથી, તો દેહના સગા છે, અને હું તો મારા સ્વરૂપને બ્રહ્મરૂપ માનું છું. માટે મહારાજ હું તમને અડ્યો, મેં તમને જમાડ્યું, પણ તમને કોઈ સૂતક લાગે નહીં. બે ફિકર તમારે ફરો જાઓ. મહારાજનું ટેન્શન ગલુજીએ કાઢી નાખ્યું. લ્યો મહારાજ કહે છે, વાહ ગલુજી વાહ, શું તમારી અલૌકિક સમજણ છે કે તમે બ્રહ્મ સ્વરૂપે વર્તો છો, એટલે હવે અમને કોઈ સૂતકનો ભય નથી. તમને જ સૂતક ન હોય તો તમે અમને અડો તો અમને સૂતક શેનું? પણ એ તો ગલુજી હતા હો. તમારે પાછા એમ ન કરવું સૂતક ન પાડવું હોય એટલે કે હું બ્રહ્મ છું. બ્રહ્મના બ્રહ્મમાં ન રહેવું. પાછા બ્રહ્મ તો ઘણાને બોલતું ન આવડે, બ્રહ્મ જ કે પરબ્રહ્મ, બ્રહ્મ અને પરબ્રહ્મ. એવા બ્રહ્મના બ્રહ્મમાં રહીને આપણે પછી સૂતક ન પાડવું એવું કરવું નહીં. જે કાંઈ 7 પેઢી સુધીના સૂતક 10 દિવસના આવતા હોય તો એ પાલન કરવા. પણ ગલુજી જેવી સ્થિતિ હોય કે જેને માં મરી જાય તોય અંતરમાં જરા એનો રંચ ન થાય, શોક ન થાય, અને ભગવાન આવ્યા હોય તો પોતે બ્રહ્મરૂપ થઈને ભગવાનની સેવા કરે તો એવાને સૂતક લાગે નહીં. જો
કારણ એ પોતાના સ્વરૂપને દેહ માનતા જ નથી, તો આત્મા સ્વરૂપે જ અખંડ વર્તતા હોય. તો આવા ગલુજી જેવા ભક્તો આપણને શીખવાડે છે કે ગમે એવા કામકાજ અવશ્યના તમારે હોય તો પણ તમારા ગુરુ આચાર્ય આવતા હોય એ સાંભળી અને બધા કામ એક બાજુ મૂકીને સામયું કરવા જવું જોઈએ. લ્યો, કેટલી ઉચ્ચ કક્ષાની સમજણ કહેવાય. નહીતર ડોશીના અગ્નિ સંસ્કાર કરવા એ તો પહેલી ફરજ કહેવાય. બીજા બધા કામ પોસ્ટપોન કરાય, પણ ડોશીને એમને આગલે દિવસ મરી ગઈ હોય ને બીજે દી બપોર સુધી ટાંકી રાખવી એ કેટલી કઠણ બાબત છે. પણ જેને આવો પોતાના ગુરુ અને ભગવાનનો મહિમા હોય એના માટે કોઈ કાર્ય અશક્ય નથી. અને આ તો મહારાજ શ્રી કે સંતો જવાના હોય એટલે પછી ગુરુના શિષ્યો હોય એ બધા એને જાણકારી આપે ફોન કરીને કે ભાઈ ગુરુ આવવાના છે, મહારાજ શ્રી આવવાના છે, આ તારીખે આટલા વાગે આ ફ્લાઇટમાં પધારવાના છે, તો બધા એરપોર્ટ ઉપર આવજો કે ઘરે આવજો, સામયું લઈને આપણે જવાનું છે ઝાંપા સુધી. ત્યારે કે હા હજી તો પરમદી આવવાના છે ને, કાલ યાદ કરજો. વળી બીજે દિવસે પાછા આપણે યાદ કરીએ ફોન કરીને કે બાપજી આવવાના છે, યાદ છે ને? તો કે હાજે જરાક યાદ અપાવી દેજો ને. વળી પાછો હાજે અને ત્રીજો ફોન કરવાનો. પછી કહે છે કે સવારે પાછા ફોન કરજો એટલે હું એ પ્રમાણે શિડ્યુલ ટાઈટ છે પણ નીકળવાની વ્યવસ્થા કરું. પછી સવારમાં પાછો ફોન આવે એટલે કે કેટલા વાગે આવવાના છે? એ કે 10 વાગ્યાનો ટાઈમ છે. ત્યારે એમ કરો ને મને 9:45 ફોન કરજો એટલે હું આવી જઈશ. હવે આપણે સમયની તૈયારી કરવાની કે એને ફોન પાછળ આપણે લાગી પડવાનું આખો દી. પાછા એને 9:45 ફોન કરે ત્યારે કે હું તો ઘણે દૂર છું, હવે અત્યારે તો પહોંચાય એમ નથી, છતાંય હું ટ્રાય કરું છું ખાલી આપણને સારું લગાડવા માટે કેવો કે કદાચ હું ઝાંપે નહીં પહોંચું તો પણ રસ્તામાં તો ભેળો થઈ જ જઈશ, માટે તમે ચિંતા કરશો નહીં, હમણાં જ નીકળું છું. જો એમ કરીને ગોળી ગળાવી દે, ટોપી પહેરાવી દે, ફીટો ફીટ. એમ જા 5-6 ફોન કરે એ એડે જાય આપણા, અને સામૈયામાં આવે નહીં. દુકાને બેઠો બેઠો સોદો કરતો હોય, તમે જુઓ. પછી પાછા આપણને એમ થાય કે હમણાં આવશે. પાછા મોટા હરિભગત કહેવાતા હોય, આપણે જ મનમાં નક્કી કર્યું હોય કે મહારાજ શ્રીને હાર પહેરાવાય એને આગળ રાખશું, નામે લખી રાખ્યું હોય, પણ એને તો બધું ગગનમાં ગાજતું હોય, એને કોઈ હિસાબમાં ન હોય. આપણે તો આ મહારાજ શ્રી પધારી જાય, એનું સ્વાગત પ્રવચન થઈ જાય, હાર તોરા થઈ જાય ને તોય પેલો આવે નહીં. પછી તો સ્નાનાદિક કરવા માટે મહારાજ શ્રી પધારે, ભોજનની વ્યવસ્થા આપણે કરતા હોય ને પાછા ફોન કરીએ ત્યારે કે હું નીકળવા ઉપર જ હતો અને એક અવશ્યનું કામકાજ ઇમરજન્સી આવી ગઈ એટલે સોરી મારાથી આવી શકાણું નથી, પણ સાંજે પ્રોગ્રામ કેટલા વાગે છે એ મને ટાઈમ આપો. હજી એમ નથી કહેતો કે હવે આવું છું. જો પછી સાંજનો ટાઈમ એને આપવાનો, તો સાંજે તો પાછો એ ક્યાંક ઉઘરાણીએ જતો રહ્યો હોય બાજુના ગામડામાં, આવે જ નહીં. બીજે દિવસે પાછા જવાનો ટાઈમ હોય એટલે આપણે એમ કહીએ કે ભાઈ સવારમાં યાદ કરીએ કે આવી જાયજો મગનલાલ શેઠ, 10 વાગે મહારાજ શ્રી અહીંથી નીકળીને બીજા ગામ જવાના. તો કે ચિંતા ન કરો, આવી ગયો સમજો તમે. પણ 10 વાગે વિદાય થઈ જાય ને તોય વિદાય વેળાએ પણ આ જીવ પહોંચે નહીં. લ્યો, તો વર્ષે 2 વર્ષે 5 વર્ષે કે 10 વર્ષે એકાદ વાર મહારાજ શ્રી પોતાના નગરમાં આવવાના હોય ને તો આ ભાગ્યા જીવ હોય, પોતાની જાતને સત્સંગી કેવડાવતા હોય, તો પણ સમર્થ સંત કે મહારાજ શ્રીના સ્વાગત સામૈયામાં કે વિદાય મેળામાં કે પછી એના પ્રવચનમાં ક્યાંય હાજરી આપી શકે નહીં. જો
તો આ જીવની મોટી કઠણાઈ છે, આ એના મોટા પાપ છે કે આવા મોટા કલ્યાણના દાતા એ આવ્યા છે આપણને દર્શન દેવા, સામે ચાલીને પાવન કરવા અને આપણે એને વધાવવા, એનું સ્વાગત કરવા કે એના પ્રવચનો સાંભળવા, એના વચનામૃતો પાન કરવા, એના દર્શન કરવા કે એને વિદાય આપવા માટે 10-15 મિનિટ ફાળવી શકતા નથી. પણ હમણાં બોમ્બેથી ફોન આવ્યો હોય કે તમે જેની સાથે ડીલિંગ કરો છો એ કંપનીના મેનેજર આવવાના છે, તો છોકરો માંદો હોય ને તો એના ઘરવાળાને એમ કે તમે લઈ જાજો રિક્ષામાં નાખીને. છોકરાને રિક્ષામાં નાખીને લઈ જાય ને પોતે ગાડી લઈને, જેમ એલો ટેક્સી ડ્રાઈવર હોય આંટા મારતો હોય ને વર્ધી માટે, એમ એરપોર્ટ ઉપર આંટા મારતો હોય કે હમણાં શેઠ નીકળે, હમણાં મેનેજર નીકળે ને ગાડીમાં બેહારીને લઈ જવું ઓફિસે. જો તો 2 કલાક અગાઉ જઈને ત્યાં બેઠો હોય એને તેડવા માટે એકલો. જો પછી એને તેડીને લાવે ને સવારથી હાંજ સુધી એની સરભરામ રહે, સારામાં સારી હોટલમાં જમવા લઈ જાય. પછી સોદો કરવા માટે ટેબલ ઉપર બેહે અને 2 જણાને ભાવ તાલમાં મેળ ન આવે, સોદો કેન્સલ થાય. તમે જુઓ, તોય પાછો ગાડી લઈને છે એરપોર્ટ સુધી મૂકવા જાય અને એમ કે 2 દી પછી એવું લાગે તો ફોન હું કરીશ અને મને જવાબ આપજો. જો કેટલી ગરજ રાખે છે ત્યાં. હવે એ ધંધો કરે 5-25 હજાર કે લાખ 2 લાખ કદાચ કમાય એની હારે, તો એ રૂપિયા એના ભેગા આવવાના છે. એ ક્યાં એનો જમાઈ થવાનો છે કે એની પાછળ આટલો લાંબો ટૂંકો થાય છે. તમે જુઓ, તો એને તેડવા માટે મૂકવા માટે એની બધી સરભરામાં પોતે પણ મોટો શેઠ હોવા છતાં એ સ્વયં જાતે રોકાય. અને આ તો કલ્યાણના દાતા, અનેક જીવોના હૃદય ઉપર બિરાજસ્થાન મેળવેલા એવા આચાર્ય શ્રી કે સદગુરુ એકાંતિક સંત આવે ત્યારે એના દર્શન સમાગમ, એના સ્વાગત સત્કાર અને વિદાય માટે આપણને સમય ન હોય. આ કેટલી મોટી અવળાઈ કહેવાય આપણી, કેટલા મોટા પાપ કહેવાય આપણા. અરે લોકો ફ્રેક્ચર થયું હોય ને તો ઘોડી લઈને જાય, લ્યો આમાં હાલે. ગીરદીમાં ઘણી વાર તો પડી જાય, પાછો આંચકો આવી જાય, તોય એને એમ થાય કે નહીં મારા મહારાજ આવવાના છે એટલે મારે સામે એમ જવું છે. જો છોકરાઓ એમ કે દાદા તમે અહીં મંદિરમાં બેહી રહ્યો ખુરશીમાં, તોય ઉતરીને આવે દરવાજે અને ઊભા રહીને પગે લાગે. ડોસાઓ, ડોસીઓ, બાળકો, જો તમે નાના મોટા સૌ કોઈ એમને વધાવવા માટે, સ્વાગત સત્કાર કરવા માટે, સત્કારવા માટે તલપાપડ હોય અને અભાગ્યા જીવ હોય એ દુકાને બેઠા બેઠા અનાજ તોલતા હોય કે નોટું ગણતા હોય, શેર બજારના ફોર્મ ભરતા હોય કે બજારમાં સોદા માટે આમથી તેમ આટા મારતા હોય. તો ભગવાન કહે છે શિષ્યની આ પવિત્ર ફરજ છે કે પોતાના આચાર્ય આવે ત્યારે ધામધૂમથી સામયું કરવું અને વિદાય વખતે પણ ધામધૂમથી ગાતા વગાડતા મૂકવા માટે ગામના સીમાડે અથવા તો ઝાંપા સુધી કે સોસાયટીના નાકા સુધી જવું. લ્યો મહારાજ વખતે તો તમે જુઓ વડતાલવાળા હોય તો છેક જોડ ગામ સુધી મહારાજને લેવા આવતા, 2 કિલોમીટર દૂર, ત્યાં સુધી સમયું આવે. કાંટા તાડણ તલાવડી સુધી સામયું લઈને આવે. ગઢડાવાળા છે તો ઘેલા નદીના હામા કાંઠે સામયું લઈને આવીને ઊભા રહેતા. જુઓ, અને વડાવવા વખતે તો સીમાડા સુધી પાછા ન વળે. મહારાજ ઊભા રહીને એમ કે જાઓ તોય ન જાય પાછા. કેટલો ભાવ. છેવટે મહારાજને ન છૂટકે સમ દેવા પડે. ઘણી વખત તો મહારાજ પછી પેલા જાય નહીં ને એટલે શું કરે ખબર છે, આગળ બધા સ્વારને સંતોને મોકલી દે ને પછી ઘોડીને એડી મારીને એવી દોડાવી મૂકે કોઈ ભેગા થાય
નહીં. તોય દેખાય ત્યાં સુધી દોડે, પછી નિરાશ થઈને ધબ લઈને પૃથ્વી ઉપર પડી જાય અને રોતા કકડતા મહારાજના વિરહમાં પછી ધીમે ધીમે ડગલા માંડતા પાછા પોતાના ગામમાં આવે. જો તો આવો અદ્ભુત અલૌકિક પ્રેમ હોય એને, કે મહારાજને જાય છે ને એવું તો એને સહન ન થાય, શબ્દ સાંભળે તોય, તો એ કેમ વળાવી શકે. તો આવી રીતે મહારાજ કહે છે, ગાતા વગાડતા તમે જો સામયું કરો તો શું થાય, બીજા અનેક લોકો પણ દર્શન કરવા આવે અને એને પણ ભાવ થાય, એને એમ થાય કે આટલા બધા લોકો આને માને છે. અને આજ તો આવું જ છે બધું, દેખાવ જાજો અહીંયા લોકો દોડીને તણાઈ જાય. જો તો આપણી પાસે તો સાચા આચાર્ય હોય, સાચો સંપ્રદાય હોય, તો એવા સંત એવા આચાર્યને વિશે જો બીજા જીવને ભાવ થઈ જાય ને જોડાઈ જાય તો એ અનેક જીવનું પણ કલ્યાણ થઈ જાય. એટલે અવશ્ય ધામધૂમથી સ્વાગત સામૈયા કરવા અને વિદાય આપવી. સ્વામિનારાયણ હરે. અપી ભૂરી ફલં કર્મ ધર્માપેતં ભવેદ યદિ આચાર્યં તર્હિ તન્નૈવ ધર્મઃ સર્વાર્થદોસ્તિ. ભગવાન કહે છે ઘણું છે ફળ જેને વિશે, એવું પણ જે કર્મ તે જો ધર્મે રહિત હોય તો તેનું આચરણ ન જ કરવું. કેમ જે ધર્મ છે તે જ સર્વ પુરુષાર્થનો આપનારો છે, માટે કોઈક ફળના લોભે કરીને ધર્મનો ક્યારેય ત્યાગ ન કરવો. ધન લાભાદિક મોટું ફળ આપનારી સ્ત્રી પ્રસંગ, દારૂ માંસ ભક્ષણાદિ ક્રિયા થોડી પણ જો ધર્મે રહિત હોય તો ભગવાન કહે છે તેનું આચરણ ન કરવું. કારણ સર્વે મનોરથ પૂર્ણ કરનારું જો કોઈ હોય તો એ ધર્મ છે. માટે ધર્મ દ્વારા જ સુખની અપેક્ષા રાખવી, પણ ધર્મ લોપીને ક્યારેય સુખી થવાની ઈચ્છા કરવી નહીં. પરાશર સ્મૃતિમાં પણ એમ લખ્યું કે ઐહિક સુખ ને પારલૌકિક સુખ તે ધર્મથી જ પમાય છે. કહેતા આ દુનિયામાં અને ભગવાનના ધામમાં કે અન્ય લોકમાં જે કંઈ સુખ મળે છે તે કેવળ ધર્મ વતે મળે છે. એ સિવાય સુખ કોઈને પ્રાપ્ત થતા નથી. જો એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે ધર્મ રાખે એને ધર્મી કહેવાય. જો ધર્મ રાખે તે ધર્મી કાવે જે, ધર્મ વિના જેને બીજો ન ભાવે જે, નાવે બીજું કાંઈ ના જરે, ધર્મ વિના વળી કોઈ ધાન, ધર્મ ગયે જે ધન મળે તે જાણો થયું વિઘન. સ્વામી કહે છે જે ધર્મ રાખે, કહેતા ધર્મનું પાલન કરે
એને ધર્મી અથવા તો ધાર્મિક માણસ કહેવાય, જેને ધર્મ વગર બીજું કાંઈ ગમે જ નહીં, ધર્મ વગર બીજું કાંઈ એને નજરે આવે જ નહીં. શ્રેષ્ઠ ધન જો કોઈ માનતો હોય તો એ ધર્મને માને લ્યો. કારણ તો કે ધર્મ છે ધામ રે સર્વે સુખનો રે, એ રાખજો જન કરીને જતન રે, ધર્મ ધારીને રે સંત સુખી થયા રે, વાલ પે વર્ત્યા હરીને વચન રે, ધર્મ છે ધામ રે સર્વે સુખનો રે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, સર્વે સુખનું ધામ, સર્વે સુખનો ભંડાર જો કોઈ હોય કે ખાણ હોય તો એ ધર્મ છે લ્યો. એટલે સૌથી મોટું દાન ધર્મ છે. કારણ કે ધન શેના માટે માણસ ભેગું કરે? કાં તો વિષય સુખ માટે, કાં તો દાન ધર્માદા કરીને પારલૌકિક સુખ મેળવવા માટે. તો સુખ મેળવવા માટે ધન ભેગું કરવું અને એ ધર્મમાં ધન માટે પાછો અધર્મ કરવો, આ કઈ દુનિયાનો ન્યાય ગયો? અધર્મ કરીને ધન મેળવે ને પછી ધર્મ કરે, એનું ફળ કાંઈ મળે? ઘણા આવું કરતા હોય, જુઓ, લાંચ રૂશ્વત લઈને પછી દાન ધર્માદો કરે. તો એ ધર્મ કરવા માટે અધર્મ કર્યો છે. એને તો પુણ્ય મળવાને બદલે પાપની પ્રાપ્તિ થાય. જેનું ધન હોય ને એને એનું ફળ મળે ને આને તો લાંચ લેવાનું પાપ લાગે ને પકડાઈ જાય તો નોકરીમાંથી પણ સસ્પેન્ડ થાય. જો તો સર્વે સુખનો ભંડાર, સર્વે સુખનું કારણ કે ધામ હોય તો એ તો સ્વામી કહે છે ધર્મ છે. તો પછી ધન મેળવવા માટે શા માટે અધર્મ કરવો? ધર્મનો લોભ શા માટે કરવો? માટે જેમ આપણને સુખ દેખાતું હોય પૈસામાં, તો કેટલા પૈસાને સાચવે છે, લોકરમાં રાખે છે ને. હજારો રૂપિયાની તિજોરીઓ લાવી અને એની અંદર નોટો મૂકે છે. જુઓ, નોટોને સાચવવા માટે 25,000ની, 30,000ની, 50,000ની, લાખ 2 લાખની તિજોરીઓ લોકો લાવે. એટલો ખર્ચ તો એને સાચવવા માટે કરે છે, એનું જતન કરવા માટે કરે છે. શું કામ? તો કે રૂપિયામાંથી સુખ મળે છે એટલે રૂપિયાનું જતન કરે છે. તો સ્વામી તો કહે છે રૂપિયામાંથી સુખ નહીં, ધર્મમાંથી સુખ મળે છે. માટે કેને સાચવવો? ધર્મને સાચવવો જોઈએ. એનું જતન કરવાનું, જીવની પેટે જતન કરવાનું. જેમ પોતાના શરીરનું જતન માણસ કેવું કરે છે? કોક મારવા આવતા હોય તો એને બચાવવા માટે કેટલા પ્રયાસ કરે છે. કયો, હડકાયું કૂતરું પાછળ પડ્યું હોય ને ખબર હોય કે હડકાયું છે તો વાળ આવે કાંટાની તો વાળ ઠેકી જાય ને વંડો આવે તો વંડો ઠેકી જાય. બારી ઉપર લાગ મળે તો બારી પકડીને છાજલી ઉપર બેસી જાય, છજ્જા ઉપર. જો દેહનું રક્ષણ, એનું જતન કરવા માટે કેટલી મહેનત કરે છે. એમ સ્વામી કહે છે ધર્મ છે એ જ સર્વે સુખનું કારણ છે. માટે એનું જીવની પેટે જતન કરવું, એને સાચવવું. કોઈ એમ કહે છે કે ભાઈ આ તમે કહો છો પણ એનું કોઈ
ઉદાહરણ ખરું ત્યારે સ્વામી કહે છે, હા, ધર્મ ધારીને રે સંત સુખી થયા રે. આ ધર્મ પાડીને તો સંતો બધા સુખી થઈ ગયા. રૂપિયા વાળા સુખી થયા નથી. દુનિયામાં તમે અત્યારે શોધવા નીકળો છો સુખી કોણ છે. જે સાચા સાધુ સંતો છે ને એ સુખી છે. રૂપિયા રાખે છે એ સાધુ નહીં. કારણ કે એને ટેન્શન હોય બિચારાને સાચવવાનું બધું, એ દુઃખી હોય. પણ જેણે ધર્મ રાખ્યો છે ને એ તો ધર્મ તતો જય. જો જ્યાં ધર્મ છે ને ત્યાં જ જય થવાનો છે. એટલે જેને જેને ધર્મ રાખ્યો ને એવા બધા સંતો સુખી થઈ ગયા છે. પૂર્વે મોટા મોટા સંતોના દાખલા દ્રષ્ટાંતો લઈએ. આ એકનાથજી જેવા, તુકારામ જેવા, જ્ઞાનેશ્વર જેવા સંતો મહારાષ્ટ્રમાં થઈ ગયા. જો મીરાબાઈ જેવા બાઈ ભક્તો થઈ ગયા. તો નિષ્કુળાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આ બધા સંતો. એની પાસે એક કાણી પૈયે હતી, કાંઈ નહોતું, પણ એ જેવા સુખિયા હતા એવા બ્રહ્માંડમાં કોઈ સુખિયા હતા નહીં. જો એને જે સુખ મેળવ્યું છે એટલે તો સ્વામી ગાય છે. જો આનંદ આપ્યો યતિ ઘણો રે, આસમા માયાલ બેલ પુરુષોત્તમ પ્રાગટી રે. સ્વામી કહે છે અમને તો અતિ આનંદ આપ્યો. જો આનંદ આપ્યો અતિ ઘણો રે. અતિ અને ઘણો બે શબ્દો, બે વિશેષણ વાપર્યા આનંદ માટે. જો સ્વામી કહે છે એનું માપ જ ન નીકળે એવો અમાપ આનંદ અમને આપ્યો છે. જો તો આ આનંદ કોને, આ સુખ કોને પ્રાપ્ત થયું? સાચા સંતોને પ્રાપ્ત થયું છે. જો ધનમાંથી એવું સુખ કોઈને મળ્યું નથી. એ સંતો જેટલા સુખી થયા એટલા દુનિયામાં બીજા કોઈ સુખી નથી થયા. કારણ વાલપે વર્ત્યા હરિને વચન રે. ઈ પ્રેમથી, વાલથી ભગવાનના વચન પ્રમાણે વર્ત્યા છે એટલે એને આવું સાચું અલૌકિક અને અવિનાશી સુખ પ્રાપ્ત થયું છે. જો એટલે તો એનું નામ જ એવું છે. જો બ્રહ્માનંદ. સ્વામી કહે છે ને અદલ હે બ્રહ્મ ખમીરી છે. જો બ્રહ્માનંદ કહે આનંદ આયો, બ્રહ્માનંદ કહે આનંદ આયો, અદલ હે બ્રહ્મ ખમીરી છે. ઓ અદલ હે બ્રહ્મ ખમીરી છે. દિલ લાગ્યા, દિલ લાગ્યા હમારા ફકીરે છે. દિલ લાગ્યા હમારા ફકીરે છે. સ્વામી કહે છે બ્રહ્માનંદ કહે આનંદ આવ્યો. એ કહે છે મને તો અતિ આનંદ પ્રાપ્ત થયો છે. કેનો? તો કે બ્રહ્મ ખમીરીનો. જો એટલે સ્વામી કહે છે દિલ લાગ્યા અમારા ફકીરી છે. એટલે મારું દિલ છે ને એ ફકીરીમાં કહેતા ત્યાગમાં, આ ભગવા લુગડામાં સાધુ બનવામાં લાગી ગયો. જો રૂપિયામાં સુખ હોત તો અધમણ સોનું ઈ લાડુદાન બારોટના શરીર ઉપર રહેતું હતું. કયો અને જ્યાં જ્યાં રાજા રજવાડાઓમાં જાય ત્યાં લાડુદાન લાડુદાન થતું હતું. લોકો બધા એની વાણી સાંભળીને ગાંડા થઈ જતા અને રાજા મહારાજાઓ રાજકવિ
બનવાની ઓફર કરતા. 5-5 ગામડા, 2 ગામડા, 10 ગામડા ભેટ ધરતા કે આટલી તો તમને બક્ષિસ આપીએ, તમે અમારા રાજકવિ થઈને રહ્યો લ્યો. સયાજીરાવને ખબર પડી તો 25 ગામની ઓફર કરી. દાદા ખાચર ને જીવા ખાચર બે વચ્ચે 7 ગામ હતા ખાલી. કેટલા? 7 ગામના રાજા હતા દાદા ખાચર. અને બ્રહ્માનંદ સ્વામીને કેટલા? 25 ગામના રાજા બનાવે અને દરબારમાં મોખરાનું સ્થાન એને રાજકવિ તરીકે પ્રાપ્ત થાય. આટલી મોટી ઓફર સયાજીરાવ સરકારની બ્રહ્માનંદ સ્વામીને થઈ. જો મહારાજે કાગળિયું આપ્યું કે આ દૂત તમને આ તેડવા માટે આવ્યો છે, લ્યો આટલું નજરાણું તમને સયાજીરાવ સરકાર આપશે, માટે જાઓ એના રાજકવિ થઈ જાઓ. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે છે નહીં મહારાજ, મારે નથી જવું. ભગવાન કહે છે હું તો અહીંયા તમને 2.5 મીટર કાપડ ઓઢવા આપીશ ભાઈ, એ સિવાય કાંઈ આપવાનું નથી. આ તમને આખા સોનેથી મઢી દેશે, માટે જવું હોય તો આ ગોલ્ડન ચાન્સ છે. બ્રહ્માનંદ સ્વામી કહે છે મહારાજ, તમારું સુખ મૂકી અને હવે આ ક્ષુલ્લક સુખને કોણ ઈચ્છે? લ્યો વાલા એ રસના ચાખણ હાર, છાસ તે નવ પીએ રેલો. એને જે આ મહારાજનું સુખ લીધું હોય હવે સયાજીરાવના 25 ગામનું સુખ લેવા માટે ન જાય. એટલે સ્વામી કહે છે અમને તો આ બ્રહ્મ ખમીરીનો આનંદ છે, અમને ફકીરીમાં સુખ આવે છે, એમાં અમારું દિલ લાગી ગયું છે. જો રૂપિયામાં અને રાજ્યમાં સુખ હોત તો લાડુદાન બારોટ મહારાજને છોડી અને સયાજીરાવના રાજકવિ થઈ ગયા હોત. પણ સાચું સુખ તો આ ધર્મને વિશે છે. જેને ધર્મ ધાર્યો એવા આ બધા સંતો મહંતો એ સુખી થઈ ગયા. જો નિત્યાનંદ સ્વામી, દિનમણી શર્મા સકલ શાસ્ત્રના જ્ઞાતા યાત્રા કરવા નીકળ્યા હતા. હાથી ઉપર બેહીને સવારી હાલે એની. સેના ઉપર? હાથી ઉપર બેસીને તો યાત્રા કરવા નીકળ્યા હતા. વિચાર કરો કેટલા રૂપિયા હશે એની પાસે. કેટલાય તો એના ચેલાઓ બધા ભેગા હતા યાત્રામાં, એ બધાનો ખર્ચો પોતે કાઢતા. આટલા ધનાઢ્ય હતા, આવા વિદ્વાન હતા, છતાં પણ ભગવાન પાસે આવ્યા ને પોતે હાથી અને સાથી બધાનો ત્યાગ કરી દીધો અને સર્વ સાથી એવા મહારાજને સાથી બનાવી દીધા. જો બધાનો ત્યાગ કરીને મહારાજ પાસે રહી ગયા. લ્યો હાથી ઉપર જેની સવારી નીકળે એ 12 મણનું જેનું વજન, એને ભગવાન પગપાળા હલાવે તો પણ એ ચાલતા. એને તો ત્યાગીના ધર્મમાં સુખ હતું પણ હાથીની સવારીમાં નહીં. જો એટલે સ્વામી કહે છે કે ધર્મ છે ધામ રે, સર્વે સુખનું રે. રાખજો જન કરીને જતન રે, માટે સાચું સુખ તો ધર્મને વિશે છે, માટે એનું જતન કરીને રાખવું. ધન માટે ક્યારેય ધર્મનો લોપ કરવો નહીં. જો ધન મેળવો અને ધર્મનો ત્યાગ કરો તો જાણવું કે મોટું વિઘન આવ્યું. જો પણ મોટા ભાગે તમે જુઓ તો આ જીવ છે ને એ ધન માટે જ ધર્મ લોપે છે. લ્યો જ્યાં જાઓ ત્યાં ધનની જ બોલબાલા છે આ દુનિયામાં. પણ ધનવાળાને પૂછી જુઓ કોઈ સુખી છે? દુનિયામાં એક પણ વ્યક્તિ એવી નહીં મળે કે જે ધનવાન હશે એ ધનથી સુખી હશે. એ સુખી હશે ને તો એ ધર્મ પાળતો હશે ને એનું સુખ હશે. એને ભગવાનની આજ્ઞા પાળતો હશે ને એના પરિણામે એને સુખ હશે. પણ ધન વડે તો કોઈ સુખી થયા નથી અને થશે નહીં.
છતાંય દુનિયામાં તમે જ્યાં જાઓ ત્યાં ધર્મલોપનું મુખ્ય કારણ ધન હશે. સગા ભાઈના ખૂન કરી નાખે, બાપા મરી ગયા હોય ને ભાગ પાડવાના હોય તો બધું ધન જે ભાઈના હાથમાં વહીવટ હોય ને એ હગે વગે કરી નાખે જો, અને સરખી રીતે ભાગ પાડે નહીં. બાપા અને દીકરાના ઝઘડા થાય, સસરા જમાઈના ઝઘડાઓ થાય. જમાઈની દ્રષ્ટિ સસરાના ધન ઉપર હોય જો. દહેજ લેવા માટે પરણેલી પત્નીને મારીને કાઢી મૂકે. કેટલી હદ સુધી માણસ ધન મેળવવા માટે નીચી પાયરીએ ઉતરી જાય છે એ તો આપણે સ્વપ્ને પણ સંકલ્પ ન કરી શકીએ. આ અનીતિના ધામ જેટલા અત્યારે છે એ બધા શેના માટે છે? રૂપિયા મેળવવા માટે. જેટલા ધર્મના રસ્તાઓ માણસ પકડે છે એ બધા એનું રહસ્ય તમે જોજો, રૂપિયા. એટલે આ ધનનો લોભ છે ને એ તો પાપનો બાપ છે. શું છે? પાપનો બાપ છે. લ્યો, એક પંડિત હતો ને એ કાશીએ ભણવા ગયેલો. 12 વર્ષે ભણીને સકલ શાસ્ત્રનો જ્ઞાતા થઈને આવ્યો પંડિત. 4 વેદનો જ્ઞાતા. ભણીને ઘરે આવ્યો ને પછી એની પત્ની એને એક સવાલ પૂછ્યો. એ કે તમે બધું ભણ્યા તો કે 4 વેદ મોઢે કરીને આવ્યો છું, હવે તો કોઈ વાતે જ્ઞાનમાં ખામી નથી. ત્યારે એના ઘરવાળા કે તમે પાપનો બાપ ભણીને આવ્યા છો? એની પત્ની જાણતી હતી કે મારો ધણી બહુ લોભી છે. એને એમ થયું કે આટલા વેદનું જ્ઞાન છે પણ આ વેદો વેચવા સિવાય કાંઈ ધંધો કરશે નહીં. જો પૈસા લોકો આપશે તો લોકોને મારવા માટે એવા યજ્ઞો પણ કરાવશે ને પાપનું ભાથું બાંધશે. માટે પહેલાં એને હું આ શીખવાડી દઉં, પછી કર્મકાંડમાં જોડું. પંડિત માથું ખંજવાળવા લાગ્યો. મારું આ તો ક્યાંય ભણવામાં આવ્યું નથી. લ્યો, પાપનો બાપ આ વળી કઈ બલા. એની પત્ની કે જ્યાં સુધી આ તમે નથી ભણ્યા ત્યાં સુધી કાંઈ ભણ્યા નથી. લ્યો, માટે જાઓ પાપનો બાપ ભણીને આવો, પછી તમે સાચા ભણ્યા એમ જાણો. પંડિત તો બિચારો એક દી રહીને બીજે દાડ હવારે હાલી નીકળ્યો. ભાથું બાંધી દીધું. જો ખબરદાર એને ભણ્યા વગર પાછા આવ્યા છો તો જેટલા વર્ષ લાગે એટલા પણ તમે આ ભણીને પછી પાછા આવજો. પંડિત તો ફરતો ફરતો હાલ્યો જાય. જે કોઈ રસ્તામાં મળે એને પૂછે કે લા પાપનો બાપ તમને ખબર છે? તો કે ના. એમ કેટલાય દિવસો રખડ્યો. પછી તો ઓલું ભાતું ખૂટી ગયું અને ભેગી જે મૂડી લીધી હતી એ ખૂટવા આવી. અને એમ થયું કે હવે મારું શું કરશું? ત્યાં એક દિવસ થાકેલો હારેલો ફરતો ફરતો ગામની બહાર એક હવેલી છે સુંદર મજાની. એ હવેલીના ઓટે હાંજે જઈને બેઠો. ત્યાં ઉપરથી વેશ્યા જોઈ ગઈ. કોક જુવાન આવ્યો લાગે છે એટલે પોતાના નોકરને ઓટે બેઠેલા બ્રાહ્મણને તેડવા માટે અંદર બોલાયો. બ્રાહ્મણના દીદાર ઉપરથી બાઈ પારખી ગઈ કે છે બહુ વિદ્વાન પંડિત, ભણેલો ગણેલો, પણ કાંઈક મૂંઝાયેલો લાગે છે. એટલે આને તો પ્રેમથી બોલાવીને કહ્યું કે પંડિતજી તમે આજે મારા ઘરે અહીંયા રાત રોકાઓ. ત્યારે પેલો પંડિત કહે છે કે બેન તમે કોણ છો? ત્યારે કે હું ગામની વેશ્યા છું. એમ તો મારે તમારા ઘરમાં નથી રહેવું. બહાર નીકળી ગયો. પેલી કહે છે કે ભાઈ સાંભળો, તમને હું અલાયદો રહેવા માટે રૂમ આપું બસ, પછી શું ચિંતા તમારે? તમારે જમવા માટેની બધી વ્યવસ્થા હું કરી દઉં. તમારા જેવા ધર્મવાળા પવિત્ર બ્રાહ્મણ મારા આંગણે
ક્યાંથી? માટે મારા ઉપર કૃપા કરીને તમે રોકાઓ. પેલો કહે છે કે નહીં, તારું મારે ખવાય નહીં, તારા ઘરમાં રહેવાય નહીં, હું તો આ હાલ્યો. પેલી બાઈ કહે છે કે તમે શું ભણવા માટે નીકળ્યા છો, શા માટે નીકળ્યા છો? ત્યારે કે હું ભણીને ઘરે ગયો, 4 વેદ મને મોઢે છે, પણ મારા ઘરવાળાએ મને પાપનો બાપ ભણવા માટે મોકલ્યો છે. બાઈ બહુ બુદ્ધિશાળી હતી, એને લોભ દેખાડ્યો, તમે જો મારા ઘરે રહ્યો 25 સોનામાં હું તમને આપું, બસ આજની રાત તમે રોકાવો, તમારા માટે બધી જ જુદી વ્યવસ્થા કરું છું. બ્રાહ્મણને એમ થયું 25 હોનામોર મળતી હોય તો રાત રહેવામાં શું જાય છે આપણું? ભલે પણ જો મારી અલાયદી વ્યવસ્થા, અરે સેપરેટ, તમારે ત્યાં કોઈ ચકલું ફરકે નહીં, બસ. પછી બ્રાહ્મણ વિચારે છે કે અહીં મને કોણ ઓળખે છે, કોણ ઘરે કેવા ગામમાં જવાનું છે કે આ વેશ્યાની ઘરે રહેતો તો 25 હોનામોર કેદી મળશે? આ તો રાત રોકાઈ ગયો. નાવા ધોવાની બધી વેશ્યાએ વ્યવસ્થા કરાવી. પછી બ્રાહ્મણને કહે છે, બ્રહ્મદેવ, મારા મોટા ભાગ્ય કે તમે મારા ઘરે રોકાણા, પણ હવે મારા ઘરે ઉતર્યા ને તમે ભૂખ્યા રહો એ બરાબર નહીં. માટે હું તમને બધું સીધું સામાન આપું, તમે આજે મારું જમો. બ્રાહ્મણ કહે છે કે નહીં હો, તારું પાપીણીનું મારે ખવાય નહીં, તારું ખાવું તો મારી બુદ્ધિ બગડી જાય, માટે એ વાત તું કરીશ નહીં. પેલી કહે છે, અરે મારા ઉપર એ કે દયાની વાત જવા દે, હું તારું ખાવાનો નથી. પેલી કહે છે, સાંભળો, 50 સોનામોર આપીશ, બસ, પણ તમે મારું જમો તો મને કંઈક પુણ્ય થાય. બ્રાહ્મણ કહે છે, સાંભળ, હું પવિત્ર બ્રાહ્મણ છું, કોઈ આવા પાપીના ઘરનું ખાતો નથી, પણ તારા ઉપર મને દયા આવે છે એટલે જમીશ, બસ. જો આ 50 હોનામોરથી દયા પ્રગટી ગઈ. એને પેલી વેશ્યા તો બહુ બુદ્ધિશાળી હતી. બ્રાહ્મણને કહે છે કે તમે થાકીને આવ્યા છો, માટે એમ કરો, તમે ઘડીક આરામ કરો અને હું જ તમને રાંધીને તૈયાર કરી દઉં રસોઈ. બ્રાહ્મણ કહે છે, અરે રે તું આ શું બોલે, ચાલી જા, અહીંથી નીકળી જાય મારા ઓરડામાંથી બહાર. એ કહે છે, સાંભળો, તમને 100 સોનામોર આપીશ, બસ, પણ તમારા જેવા પવિત્ર બ્રાહ્મણને મારા હાથે જમાડવાનો અવસર મને ક્યાંથી પ્રાપ્ત થાય? કેટલાય પાપીઓને તો મેં જમાડ્યા, પણ તમારા જેવા પવિત્ર બ્રાહ્મણ જો મારા હાથે જમે તો મારું રૂડું થાય. બ્રાહ્મણ વિચાર કરે છે કે એના હાથનું રાંધેલું ખાવાથી 100 સોનામોર મળતી હોય તો આ ભાવમાં ખોટું નથી. કોણ જાણે છે કે બ્રાહ્મણ એના હાથનું ખયાયો છે, 100 સોનામોર તો મળી જશે. ભલે પણ જો જલ્દી કરજે, કોઈને, અરે કોઈને ના કહું, બસ મારો મનખો દેહ પવિત્ર થાય એટલા માટે આ તો તમારા માટે રસોઈ કરવી છે. લ્યો, વેશ્યાએ તો રસોઈ તૈયાર કરી. પછી જમવા માટે બ્રાહ્મણને બોલાવ્યો, નોકર ચાકરને બધાને કાઢી મૂક્યા. બ્રાહ્મણને કહે છે, હાલો નાહી ધોઈને અબોટિયું પહેરીને પવિત્ર થઈને બેસી જાઓ પાટલા ઉપર. બ્રાહ્મણ તો નાહી ધોઈને અબોટિયું પહેરીને પાટલા ઉપર ગોઠવાઈ ગયો. વેશ્યાએ સરસ મજાની રસોઈ બનાવેલી, મીઠાઈ ફરસાણ ને થાળ ભરીને પાટલા ઉપર ગોઠવો. બ્રાહ્મણે પોતાના વૈશ્વદેવ આદિક જે કર્મ કરવાના હોય જમતી વખતે એ વૈશ્વદેવ કર્યું. પછી બ્રાહ્મણ કોળીઓ લેવા ગયો ત્યારે વેશ્યાએ હાથ પકડી લીધો. એ કે સાંભળો, તમે જાતે જમો એના કરતા મારા હાથે. અરે ગાંડી, તારા હાથે મારે જમાય, હું પવિત્ર બ્રાહ્મણ અને તારા હાથે એ હરગીજ નહીં બને. ચલ આગી હટતો, મને જમવા દે. પેલી વેશ્યા કહે છે, સાંભળો, 201 સોનામોર આપીશ, બસ, પણ તમે મારા હાથે જમો. બ્રાહ્મણને એમ થયું ખાલી હવે એના હાથે નહીં, હું નહીં જમું. અરે
સાંભળો, આટલી દક્ષિણા તમને કોણ આપશે? મારા હાથે જમો તો 201 રૂપિયા, 201 સોના મોર તમને મળે. આમે હવે રાંધેલું તો મારા હાથનું જ છે ને વેશ્યા કે, તો પછી મારા હાથે ખાવામાં તમારું શું જાય છે? પંડિતને થયું કે વાત તો સાચી છે, એના હાથનું જ રાંધેલું, અને હવે જો એના હાથે ખાવું તો બીજી 100 ના મોર 100. એ કે ભલે તમે જમાડો. બસ એમ કરીને મોઢું ફાડ્યું. તારે વેસીએ તો કોળીઓ હેઠો મૂકીને જોરથી એક ગાલ ઉપર થપ્પડ ઠોકી દીધી. હો, બ્રાહ્મણ તો ખીજાણો, રાણ તું આ શું કરે? ત્યારે કે આ પાપનો બાપ. બસ એ કે તું આટલો પવિત્ર બ્રાહ્મણ છે, સકલ વેદનો જ્ઞાતા છે, છતાં પણ મારા જેવી નીચ વેશ્યાના ઘરે તું રોકાણો, એની હાથે રસોઈ કરેલી તું જમવા તૈયાર થયો અને એના હાથે કોળિયા લેવા તૈયાર થયો. તને શાસ્ત્રનું બધુંય જ્ઞાન હોવા છતાં પણ કેવળ સોના મોરના લોભે કરીને તું આ પાપ આચરવા તૈયાર થયો. માટે જા, તારી ઘરવાળીને જઈને કહેજે કે પાપનો બાપ તે લોભ છે. હવે તારું ભણવાનું પૂરું થયું. ત્યારે બ્રાહ્મણ વેશ્યાને પગે લાગ્યો કે ધન્ય છે બેન, તે મારી આજે આંખ ઉઘાડી દીધી અને મને સાચું જ્ઞાન આપ્યું, નહીંતર આજ હું તારા હાથે આ અન્ન જમી અને કાયમ માટે ભ્રષ્ટ થઈ જાજો. તો આમ ધન માટે આટલો વિદ્વાન હોવા છતાં પણ ધર્મનો ત્યાગ કરવા તૈયાર થયો. એટલે સ્વામી કહે છે કે ધર્મ વિના જો ધન મળે ને તો જાણવું થયું વિઘન. લ્યો, બ્રાહ્મણ પછી પાછો આવ્યો, આવીને એની પત્નીને મળ્યો. ત્યારે કહે છે ઓલું